આજ હતી મહાશિવરાત્રી એટલે બધા ભાઈબંધે નિયમ લીધો હતો કે 5 મહાદેવના દર્શન કરવાના એટલે 5 મહાદેવના દર્શન કરી લીધા. પછી તો ભાઈની પ્રસાદી આવી ગઈ, બધા ભાઈબંધે પ્રસાદી લઈ લીધી. વિડીયો જોતા જાવ ખબર પડી જાય. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજ હતી મહાશિવરાત્રી એટલે બધાને હર હર મહાદેવ ને નીકળી ગયા મહાદેવના મંદિરે દર્શન કરવા. પહેલા અવતર્યા કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવાને મહાદેવના દર્શન કરી લીધા. પછી તો હાર્દિકભાઈના ઘરે આવ્યા બીજા મહાદેવના દર્શન કરવા જવાનું. હાર્દિકભાઈ ગાડી કાઢી નીકળી ગયા ત્રણે ભાઈઓ મહાદેવના દર્શન કરવા. અવતર્યા ઇન્દ્રપ્રસ્થ મહાદેવના દર્શન કરવા. અંદર આવીને પછી તો પ્રસાદેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. બીજા મહાદેવના દર્શન કરી લીધા. બધા ભાઈઓ કે ત્રીજા મહાદેવના દર્શન કરવા જવાનું. પછી તો ગાડી કાઢી નીકળી ગયા ત્રીજા મહાદેવના દર્શન કરવા. અવતર્યા યશભાઈના ઘર બાજુ ત્રીજા મહાદેવના દર્શન કરવા. અંદર આવીને પછી તો રામેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. પછી તો હું ને હાર્દિકભાઈ નીકળી ગયા ઘર બાજુ. ઘરેથી સીધા અવતર્યા કેદારનાથ મહાદેવના મંદિરે, કારણ કે અહીંયા આપણી દીપમાળ હતી. પછી તો હું ને હાર્દિકભાઈ દીપમાળ હરખી કરતા. 12 વાગી ગયા, આરતી શરૂ થઈ ગઈ. પછી તો હું ને હાર્દિકભાઈ દીપમાળ હળગાવવા માંડ્યા. મહાદેવની આરતી પૂરી થઈ ગઈ. અહીંયા બધાને ભાંગની પ્રસાદી આપતા હતા. બધા ભાંગની પ્રસાદી લઈ લીધી. મારા બધા ભાઈબંધનો વારો આવી ગયો ને બધા ભાઈબંધે ભાંગની પ્રસાદી લઈ લીધી. કોને કોને ભાંગ પીધી હતી કોમેન્ટ તો કરો. આમાં ડુંગળીઓ જોઈને મમ્મી સપલા પહેરીને આવતી રહ્યો. પાછો એમ કહે વિડિયો ન ઉતારતો હું કામ. ચોથા મહાદેવના દર્શન કરવા જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા મહાદેવના દર્શન કરવા. અવતર્યા કપલી ધારે મેં બધા ભાઈબંધ વિરાટેશ્વર મહાદેવે દર્શન કરવા. પછી તો મહાદેવના દર્શન કરી લીધા. અહીંયા કોણ કોણ આવ્યું હતું જરાક કોમેન્ટ તો કરો. મહાદેવના દર્શન કરી લીધા. પછી તો બધા ભાઈબંધ સાંયે બેહવા આવતા. કલાક જેવું બેઠા. બધા ભાઈબંધ કે ઘરે જવું છે. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવ્યા હતા ઉદયભાઈ કે ભાંગ પીવી છે. પછી તો ઉદયભાઈને ભાંગ પીવડાવી દીધી. ઉદયભાઈને ભાંગ પીવડાવીને અવતર્યા પાંચમા મહાદેવના દર્શન કરવા. અહીંયા આવીને પછી તો સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા. દર્શન કરીને બહાર આવ્યા. તમારો ભાઈ તો પો આવ્યો. હા પવા હા. આ બધા ડિસ્કો કરવા આવ્યા હતા. મને પકડી રાખ્યો ને ગુલાલની આખી થેલી મારી ઉપર ઢોળી નાખી. ગુલાબી ગુલાબી થઈ ગઈ.